એક પરિજન છે કાનપુરના, એમની અનુભૂતિ એવી છે, પોતાની છોકરીના લગ્નને માટે હું અહીં ઘણા દિવસથી પરેશાન હતી. અહીં વંદનીય માતાજીના દેહાવસાનની ખબર મળી. ખબર સાંભળતા જ એવું લાગ્યું કે અમારું બધું જ લૂંટાઈ ગયું. એક માતાજી તો હતી જેના ખોળામાં માથું રાખીને થાકેલા જીવનને નવી ઉર્જા મળતી હતી. હવે શું થશે? એક જગ્યાએ જો બેટીના લગ્નને માટે વાત ચાલી રહી હતી, એ બધું નક્કી થયા પછી કહીને ફરી ગયા. પરેશાની વધતી ગઈ, સમાધાન કંઈ ન હતું. એક રાતે આ બધું વિચારતા વિચારતા સૂઈ ગયા. સૂતી સમયે મન ઘણું દુઃખી હતું. એ જ વિચાર કરી રહ્યો હતો કે માતાજી પોતે હોત તો આજે આ દિવસ દેખવા ન પડત. એમને કહી દેત, સમસ્યાનું સમાધાન થઈ જત. પરંતુ હવે કોને કહે, ક્યાં જાય? ઊંઘ આવતા સપનામાં દેખાય, બેટા તું પરેશાન શા માટે થાય છે? શરીર તો મેં મારી મરજીથી છોડ્યું છે. શરીર છોડવાથી તે મરવાનું માની લીધું? હું ક્યારેય નહીં મરું. અમારા બાળકોને પ્યાર અને મમત્વ અમે પહેલાથી પણ વધુ આપીશું. તમારા બધાની સમસ્યાઓ ઉકેલવા, સંરક્ષણ આપવાની જવાબદારી અમારા પર છે. અમે એને પહેલાંની અપેક્ષા વધારે સમર્થતાની સાથે પૂરું કરીશું. તારી છોકરીના લગ્ન તે છોકરાની સાથે શાંતિપૂર્ણ સંપન્ન થશે. પરેશાન થવાની કોઈ જરૂર નથી. બીજે દિવસ છોકરાવાળા મારે ત્યાં આવ્યા. એમને બધી વાત હળીમળીને બેસીને ઉકેલ આવી. એટલું જ નહીં, શાંતિકુંજ જઈને લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. વિવાહ શાંતિકુંજમાં ગુરુદેવ માતાજીના સૂક્ષ્મ સંરક્ષણમાં સંપન્ન થયા. ડૉક્ટર પ્રણવભાઈ સાહેબ શૈલદીદી તરફથી સૂક્ષ્મ સત્તાના આશીર્વાદ મળ્યા. નિસંદેહ માતાનો પ્યાર ભરેલ સહારો એમના શરીર છોડવાની પછી ઘટ્યો નહીં, વધ્યો છે. આવી અનુભૂતિઓ દરેક પરિજનની છે. આપણે એ પરિજનોને અનુભૂતિઓ સાંભળી આપણી શ્રદ્ધાને વધારીએ અને આપણા જીવનમાં પરોપકાર સત્પ્રવૃત્તિઓ વધારતા જઈએ અને જીવનને સફળ બનાવીએ. એ જ અભ્યર્થના સાથે ચંદનવાલા મેં પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.